નમસ્કાર દોસ્તો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી અને શિયાળાની અંદર મળતું ઠેર ઠેર જોવા મળતું એક ફ્રૂટ એટલે સંતરા. આપણે બહાર લારીઓમાં જોતા હોય કે સરસ મજાના કેસરી કલરના, લાલ કલરના જે સંતરા જોવા મળે છે. આ સંતરા ખાતા પહેલા થોડી સાવચેતી અવશ્ય રાખવી જોઈએ, કેમ કે સંતરાથી ઘણી વખત નુકસાન પણ થઈ શકે છે. ઘણા લોકોને સંતરા ક્યારે ખાવા જોઈએ, કયા સમયે ખાવા જોઈએ અને સંતરાની સાથે કઈ વસ્તુ છે એ ન ખાવી જોઈએ, નહીંતર એનાથી શરીરને ઘણું નુકસાન થાય છે. પરંતુ સંતરાના ફાયદા પણ એટલા જ છે, કેમ કે સંતરાની અંદર અનેક પ્રકારના ખનિજ તત્વો, વિટામિન્સ સમાયેલા છે. વિટામિન A, B, C, ખાસ મહત્વનું કે એની અંદર વિટામિન C ભરપૂર માત્રામાં છે. સાથે સાથે એની અંદર આયર્ન પણ છે, જે બ્લડ પ્યુરિફાયરનું કામ કરે છે. એટલે સંતરા સૌથી પહેલાં તો જે લોકોને સ્કિનને લગતી કોઈ સમસ્યા છે તો આવા લોકોને ફાયદો કરશે. વાળને લગતી કોઈ સમસ્યા છે તો આવા લોકોને ઘણો બધો ફાયદો કરશે. હૃદય સાથે સંકળાયેલી સમસ્યા હોય તો એમાં સંતરા ઘણો ફાયદો કરે છે. એક એ વાત કરી દઉં મિત્રો કે આ વિડીયો અત્યારે ચાલુ છે, આના પછીનો જે નેક્સ્ટ વિડીયો છે એની અંદર અમે સંતરાનું જ્યુસ ઘરે કઈ રીતે બનાવીએ છીએ ને એનો વિડીયો છે. એટલે નેક્સ્ટ વિડીયોમાં સંતરાનું જ્યુસ આપણે કાઢીને બતાવશું. પણ આ જે સંતરા છે એની અંદર પોટેશિયમ પણ રહેલું છે, એ સાથે એની અંદર ફાઈબર પણ રહેલું છે, જે પેટની સમસ્યાઓમાં ખૂબ ફાયદો કરે છે. સાથે સાથે સંતરાની અંદર રહેલું જે ફાઈબર છે એને કારણે જે લોકોને પેટના ભાગમાં વધારે ફાંદ હોય તો આવા લોકોને ફાંદ ઓછી કરવામાં, એટલે કે ચરબી ઘટાડવા માટે કોઈ પણ એ એક્સરસાઇઝ કે યોગા કરતા હોય તો એની સાથે સંતરા છે એનું સેવન જો કરવામાં આવે તો એનો બમણો ફાયદો થાય છે. કેમ કે સંતરાની અંદર રહેલું ફાઈબર છે એ વધારે સમય સુધી ભૂખ લાગવા દેતું નથી અને શરીરની અંદર એનર્જી જાળવી રાખે છે. એ સિવાય એ પાચન ક્રિયા માટે પણ ખૂબ જ ફાયદો કરે છે. સંતરાને જ્યુસ કરતા એમનામ જ્યારે સંતરા ખાવામાં આવે ને ત્યારે પેટની સમસ્યાઓમાં પણ ફાયદો કરે છે, પાચન શક્તિ મજબૂત બનાવે છે. એ સિવાય સૌથી મહત્વનું કે જે સંતરા છે બ્લડને પ્યુરિફાય કરે છે. એટલે અમુક પ્રકારની જે લોહી સાથે સંબંધિત સમસ્યા હોય તો એમાં સંતરા છે ફાયદો કરતું હોય છે. કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી હોય કે ગંભીર બીમારીની, ગંભીર રોગની ટ્રીટમેન્ટ ચાલુ હોય તો ડૉક્ટરને પૂછીને સંતરાનું સેવન કરવું. બાકી સંતરાનું સેવન કરી શકાય છે, પરંતુ દિવસ દરમિયાન સંતરાનું સેવન ક્યારે ન કરવું જોઈએ, કેમ કે સંતરા ખાતી વખતે થોડી સાવચેતી અવશ્ય રાખવી જોઈએ. સંતરા છે ને એની અંદર ખટાશ પણ હોય છે. એક તો સંતરા બને ત્યાં સુધી દેશી સંતરા અને પાકેલું સંતરું લેવું. કાચું સંતરું હોય તો વધારે ખાટું હોય છે અને ખાટું ખાવાથી ઘણા બધા લોકોને સમસ્યાઓ થાય છે. સંતરા ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારનો છે. સંતરા ખાવ તો બી ભલે અને એનું જ્યુસ પીવો તો પણ સંતરા ખાવાનો શ્રેષ્ઠ સમય સવારના ભોજન પછીનો છે. બપોર સુધી એને આરામથી ખાઈ શકાય છે. બપોર પછી એટલે કે 3 વાગ્યા પછી સંતરાનું સેવન બને ત્યાં સુધી ન કરવું અને રાત્રિના સમયે સંતરાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ, એવું આપણા વડીલો પણ કહેતા આવ્યા છે અને આયુર્વેદમાં પણ નિયમ છે. રાજીવ દીક્ષિતજીના પુસ્તકો તમે જો વાંચશો ને તો ખ્યાલ આવશે કે કોઈ પણ ફળ હોય એનું જ્યુસ પીવાનો સમય અથવા ફળનું સેવન કરવાનો સમય સવારનો હોય છે, સાંજનો સમય છે એ દૂધ પીવાનો સમય હોય છે. એટલે કોઈ પણ પ્રવાહી લેવાની જ્યારે વાત આવે ત્યારે સાંજના સમયે દૂધ પીવાનું હોય છે અને સવારના સમયે ફળોનો રસ. એટલે કે કોઈ પણ ફ્રૂટ હોય તો એને સવારના સમયે લેવું જોઈએ. આ એક વાત થઈ ગઈ. બીજી વાત એ કે સંતરા છે ઘણા લોકોને સાંધાના દુખાવા આવું રહેતું હોય તો સંતરાની અંદર રહેલી ખટાશને કારણે અમુક સમસ્યાઓ વધી પણ શકે છે. એટલે સંતરાનું જ્યુસનું સેવન ભલે તમે સવારમાં કરો છો અથવા સંતરા ખાવશો કે જ્યુસ બનાવીને એનું સેવન કરો છો તો સંતરાની અંદર સંતરાનું જ્યુસ કાઢ્યા પછી એની અંદર 1 ચપટી જેટલું કાળા મરીનું ચૂર્ણ અને 1 ચપટી જેટલું, 1 ગ્લાસ સંતરા હોય તો કાળા મરીનું ચૂર્ણ અથવા 1 ચપટી જેટલું સંચળ એટલે કે કાળું મીઠું અથવા સિંધવ મીઠું 1 ચપટી જેટલું નાખવાનું, જેનાથી વધારે નુકસાન નહીં થાય. જો કોઈને ખટાશથી વધારે નુકસાન થતી હોય અથવા વધારે સંતરું ખાટું હોય તો, કેમ કે આ વસ્તુ છે એ સંતરાથી થતા નુકસાનથી બચાવે છે અને સંતરાના જ્યુસથી જે ફાયદો થાય ને એને ફાયદો છે એ વધારી આપે છે. એટલે આ હતી એક વાત. બીજી સૌથી મહત્વની વાત કે આયુર્વેદમાં પણ એવું કહ્યું છે કે કોઈ પણ પ્રકારનું ફળ, કોઈ પણ પ્રકારનું ફ્રૂટ છે ને એ ખાધા પછી તરત અથવા એક ફ્રૂટ ખાવાની પહેલા દૂધ છે એનું સેવન ન કરવું જોઈએ, કેમ કે દૂધ છે કોઈ પણ ફળ સાથે લેવાય નહીં, આવું આયુર્વેદમાં લખેલું છે. આયુર્વેદના ઘણા બધા પુસ્તકોમાં રાજીવ દીક્ષિતજીએ પણ એના ઘણા પુસ્તકોમાં આપ્યું છે કે દૂધ સાથે કોઈ પણ ફળનું સેવન, અને એમાં પણ જ્યારે ખાટા ફળની વાત થતી હોય ત્યારે બિલકુલ દૂધ સાથે એનું સેવન ન કરવું જોઈએ.
આ બધી તકેદારી રાખવી જોઈએ સંતરા છે ખાતી વખતે, સંતરાનું જ્યુસ ખાતી વખતે. નહીતર આ જે સંતરા છે એને નુકસાનીમાં કંઈ નથી થતું. ઘણા લોકોને પાચનને લગતી સમસ્યાઓ પણ થાય છે, ઘણા લોકોને સ્કિન ઉપર સમસ્યા. સંતરા જેમ ચામડી માટે ફાયદો કરે છે એ જ રીતે ચામડી માટે નુકસાન પણ કરી શકે છે. ઘણા લોકોને એલર્જી જેવી સમસ્યા થાય છે, સ્કિન ઉપર ચાંટા પડે, સ્કિન ઉપર ફોડલા થવા લાગે. આ બધી સંતરાની જે ખરાબ અસરો છે એ છે કે એની સાથે અમુક પ્રકારનો ખોરાક લેવામાં આવે દૂધ જેવો અથવા રાત્રે ખાવામાં આવે તો એ ખટાશને કારણે શરીરમાં ગમે ત્યાં નુકસાન પણ થઈ શકે છે. એટલે સંતરા ખાવા ખૂબ જ ઉપયોગી છે, હૃદય માટે ખૂબ જ ઉપકારી માનવામાં આવે છે અને આખા શરીર માટે, બોડીની સફાઈ માટે પણ સંતરા ખૂબ જ ઉપયોગી છે. બીજું સૌથી મહત્વનું કે આપણી આંખો માટે પણ સંતરા છે ખૂબ ઉપયોગી છે. સંતરાનું નિત્ય એક સંતરાનું ખાલી સેવન કરવામાં આવે તો આંખોની દ્રષ્ટિ ક્ષમતા વધારે છે. એટલે અત્યારે માર્કેટમાં સંતરા મળે છે. સંતરા અવશ્ય ખાવા જોઈએ, શિયાળાનું સુપર ફૂડ છે. એટલે સંતરા ખાતા પહેલા થોડી સાવચેતી અવશ્ય રાખવી જોઈએ. આપણો આગળનો જે વિડીયો છે ને, નેક્સ્ટ વિડીયો, એની અંદર આપણે સંતરાનું જ્યુસ કાઢવાનું છે મિત્રો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.